તળુજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ભ્રૂણપોષ વિશે ભણી ગયા છે. એટલે કે પશ્વફલનમાં ભ્રૂણપોષ જોઈ ગયા. હવે એ ભ્રૂણપોષ જોયા પછી આપણે ભ્રૂણનો અભ્યાસ કરીશું. તો હવે ભ્રૂણનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણે દ્વિદળી ભ્રૂણ પણ જોવો પડે અને એકદળી ભ્રૂણની પણ ચર્ચા કરવી પડે. તો અહીંયા ભ્રૂણ પહેલાં તો ક્યારે બન્યો તો એ આપણે જાણતા તો હોવા જ જોઈએ ને. દાખલા તરીકે આપણે જોયું બેવડા ફલનની અંદર કે અંડકોષ સાથે નરજન્યુનું જોડાણ થયું અને યુગ્મનજ બન્યું હતું. એ જે યુગ્મનજ બન્યું હતું, આપણી પાસે આ જે યુગ્મનજ જે છે, આ જે યુગ્મનજ બનેલું હતું, યાદ કરી લો. આપણી જે આકૃતિ હતી આપણે આ જોઈ હતી કે અહીંયા ભ્રૂણપુટની અંદર આ અંડક સાથે શું જોડાયું હતું? આ અંડકોષ સાથે, આ અંડકોષ સાથે આ નરજન્યુ જોડાયો હતો અને અહીંયા યુગ્મનજ બનેલું હતું. હવે એ જે યુગ્મનજ જે છે આ છે, એ યુગ્મનજની આપણે વાત કરીએ તો આ યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય છે. તમે જો આમાં આડું વિભાજન થયું તો એમાં બે અસમાન કદના કોષોનું નિર્માણ થયું. એક આ નાનો છે અને આ મોટો છે. આને તલસ્થ કોષ કહેવાય અને આને અગ્રસ્ત કોષ કહેવાય. આપણી ટેક્સ્ટની અંદર એને બધું સમજાવેલું નથી, શોર્ટમાં બધું બતાવી દીધેલું છે. તો આ શું કહેવાય? આને આપણે તલસ્થ કોષ કહીશું. અને આને આપણે અગ્રસ્ત કોષ કહીશું. તો અનુપ્રસ્થ વિભાજન થયું તો આવા બે કોષ બન્યા. હવે અહીંયા આ તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય. તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય. આ તલસ્થ કોષ હતું એનું અનુપ્રસ્થ વિભાજન થયું અને અગ્રસ્ત કોષનું આયામ વિભાજન થાય. તો એ ટોટલ કેટલા કોષ બન્યા? આ ચાર. આ ચાર કોષીય જે અવસ્થા જે છે એને પૂર્વભ્રૂણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પૂર્વભ્રૂણ. પણ આપણને આકૃતિ દોરીને આપેલી નથી. તો આવો પૂર્વભ્રૂણ બને. આવો પૂર્વભ્રૂણ બન્યા પછી ભ્રૂણ ગોળાકાર બને. આ જે છે ગોળાકાર બને છે. ત્યાર પછી આવો હૃદયાકાર બને અને પછી આપણને આવો લાક્ષણિક દ્વિદળીય ભ્રૂણ તેમજ લાક્ષણિક એકદળીય ભ્રૂણનું નિર્માણ થતું હોય છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો હું સમજાવું છું પહેલાં તો અહીંયા કે આવો પૂર્વભ્રૂણ રચાયા પછી આવો ગોળાકાર ભ્રૂણ કેવી રીતે બનતો હોય છે. તો આપણો આ જે તલસ્થ કોષ છે ને એમાં બે કોષ બન્યા. એમાં આ કોષનું વિભાજન નહીં થાય પણ તેના ઉપરનો જે તલસ્થ કોષ છે ને એનું વારંવાર વિભાજન થશે અને વારંવાર વિભાજન થાય ત્યારે આવી 20 થી 25 કોષીય રચના બને છે. આ જે બનીએ આને નિલંબ કહેવાય. શું કહેવાય? નિલંબ. બરાબર. અને નિલંબનો સૌ પ્રથમ આવેલો કોષ એટલે આ અને અગ્રસ્ત કોષના જોડાણ સાથે જે આવેલો છે તે આને અધોવર્ધક કોષ કહેવાય. શું કહેવાય? અધોવર્ધક કોષ. આવી રચના બને છે અને આવી જે રચના બની એ ગોળાકાર ભ્રૂણ છે. શું છે? ગોળાકાર ભ્રૂણ છે. આવો ગોળાકાર ભ્રૂણ છે. ત્યાર પછી વિભાજન થતું હોય છે એકમેકને કાટખૂણે અગ્રસ્ત કોષનું. વળી પાછું પરિવર્તીય વિભાજન થતું હોય છે. 16 કોષીય અવસ્થા બનતી હોય છે. 16 કોષીય અવસ્થામાં બે અષ્ટક બનતા હોય છે. પણ અહીંયા આપણને એવું કંઈ સમજાવેલું નથી. તો ટૂંકમાં કહું તો આ ગોળાકાર ભ્રૂણ રચાયા પછી આવો હૃદયાકાર ભ્રૂણ બને અને ત્યાર પછી આવો લાક્ષણિક દ્વિદળીય ભ્રૂણ બનતો હોય. તો આપણે અહીંયા દ્વિદળીય ભ્રૂણની વાત કરવાની છે અને એકદળીય ભ્રૂણની પણ વાત કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં આપણે જોઈશું સૌપ્રથમ કે ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. અહીંયા શું હતું આપણું? અંડક છિદ્ર.
અને અંડક છિદ્રની અંદર જઈએ તો અંડકોષ નરજન્યુ સાથે જોડાયો છે. શું બન્યું? યુગ્મનજ. શું બન્યું? યુગ્મનજ. તો દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય છે, ત્યારબાદ યુગ્મનજનું વિભાજન થાય છે. શા માટે? તો યુગ્મનજમાંથી જે ભ્રૂણ બનવાનો છે એને શાની જરૂર છે? ખોરાકની જરૂર છે. અને ખોરાક મેળવવા માટે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. એટલે કહેવામાં આવે છે કે મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય, ત્યારબાદ યુગ્મનજનું શું થશે? વિભાજન. હવે આ યુગ્મનજનું વિભાજન શરૂ થશે. પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ થશે. એટલા માટે તો આપણે કોનો અભ્યાસ કર્યો? પહેલાં ભ્રૂણપોષનો અભ્યાસ કર્યો છે. હવે આપણે જોઈએ તો દ્વિદળી ભ્રૂણની વાત કરીએ આપણે તો દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની અવસ્થાઓ દર્શાવે છે. તો યુગ્મનજ પહેલાં શામાં પરિણમશે? પૂર્વ ભ્રૂણમાં. મેં તમને કહ્યું આપણી પાસે યુગ્મનજ હતું. યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થયું, 2 કોષ બન્યા, એક નાનો એક મોટો. નાનો છે ને તલસ્થ કોષ, મોટો છે ને અગ્રસ્ત કોષ. તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન અને અગ્રસ્ત કોષનું આયામ વિભાજન થયું. અને જે 4 કોષીય અવસ્થા બની આ રહી એને શું કહેવાય? પૂર્વ ભ્રૂણ. એટલે આપણે લખીશું યુગ્મનજ શામાં પરિણમે? પૂર્વ ભ્રૂણમાં. ત્યારબાદ ક્રમશઃ ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ અને પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે. બરાબર? આ એની ક્રમશઃ પ્રક્રિયા છે. પણ આપણે તો દ્વિદળી ભ્રૂણ જોવાનો છે અને એકદળી બંને જોવાનો છે, તો આપણે અલગ લખાણ લખવું પડે. તો આપણે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની આપણે વાત કરીએ. લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની આપણે વાત કરીએ તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ એટલે કે આપણી આ રી આકૃતિ આ દેખાય છે. આ જે આકૃતિ જે છે એ તમારે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની રચના વર્ણો તો તમારે પછી આ દોરવી પડે આકૃતિ. આ રહી જ દોરવાની. પછી તમારે એલએસ દોરવાનો નથી ઘાસના ભ્રૂણનો, તમારે આ જ બતાવો. પણ વિદ્યાર્થી મિત્રો બધું લખી દે, પણ આપણે આની જ ચર્ચા કરવાની છે. તો આકૃતિ આ દોરવાની અને લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ પહેલાં ઉપરનું લખાણ તો લખી દેવાનું, પછી લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ લખવાનું, પણ એક દળી લખવાનો નહીં. તો આપણે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની વાત કરીએ તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણધરી અને 2 બીજપત્રો ધરાવે છે. તમે જુઓ આ જે 2 જે છે એ બીજપત્રો છે. બરાબર? આ બંને શું કહેવાય? બીજપત્રો. હવે બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર શું કહેવાય? અદ્રાક્ષ. શું કહેવામાં આવે છે? અદ્રાક્ષ. જો હું અહીંયા તમને બતાવું તો આપણે એમાં નહીં પણ આમાં જો સરળતાથી આપણે જોઈએ તો અહીંયા બરાબર. હવે આ ભ્રૂણધરી છે, આ બીજપત્રો છે. બરાબર? અને આ સૂક્ષ્મ પણ આવેલા છે. હવે આ બંને વચ્ચેનું જે અંતર છે, આ બંને વચ્ચેનું અંતર જેને ઉપરાક્ષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉપરાક્ષ. અને આ જે અંતર છે જેને શું કહેવામાં આવે છે? અદ્રાક્ષ. તો પહેલાં આ ક્લિયર હોવું જોઈએ. અદ્રાક્ષ કોને કહેવાય અને ઉપરાક્ષ કોને કહેવાય? તો આપણે લખીશું બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર, આ બીજપત્રો, અને આ એનો ઉપરનો વિસ્તાર જેને શું કહેવાય? ઉપરાક્ષ. કે જેને આપણે ગુણાગ્ર કે આદિસ્કંદ અથવા પ્રકાંડ અગ્રમાં પરિણમે છે એવું કહીએ છીએ. તો બીજપત્રનો ઉપરનો વિસ્તાર ઉપરાક્ષ એ ભૂણાગ્ર ટોચનો ભાગ કે આદિસ્કંદ અથવા પ્રકાંડ અગ્રમાં પરિણમે છે. અને બીજપત્રનો આ નીચેનો ભાગ, આ નીચેનો ભાગ, બીજપત્રનો નીચેનો નળાકાર જે વિસ્તાર છે જેને આપણે અદ્રાક્ષ કહીએ છીએ. એટલે કે નીચેના છેડે આવું શું આવેલું હોય? ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા શું કહેવાય? મૂલાગ્ર. શું કહેવાય? મૂલાગ્ર. એટલે કે મૂળના ટોચનો ભાગ જે મૂળ ટોપીથી શું થયેલો છે? આવૃત છે. ઓકે? તો બીજપત્રનો નળાકાર વિસ્તાર જેને અદ્રાક્ષ કે જે નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા મૂલાગ્ર મૂળની ટોચનો ભાગ કે જે મૂળ ટોપીથી શું થયેલો છે? આવૃત થયેલો છે. તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની આપણે આ વાત કરીએ છીએ.
એના પછી આપણે જોવાનું છે એકદળી ભ્રૂણની વાત કરવાની છે. તો એકદળી ભ્રૂણની આપણે વાત કરીએ તો એકદળીનો ભ્રૂણ જો આ દોરેલો છે. તો એકદળી ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. તો આ ઘાસના કુળનો આપણે વાત કરીએ તો આપણને અહીંયા ઘાસના ભ્રૂણનો જ એલેસ આપેલો છે. તો ઘાસના કુળમાં આવેલ બીજપત્રને આપણે વરુથિકા કહીશું. શું કહીશું? વરુથિકા, કે જે ઢાલ આકારનું હોય. કેવું હોય? ઢાલ આકારનું છે. આ વરુથિકા જે છે એ ઢાલ આકારનું છે, જે ભ્રૂણધરીની એક બાજુ એટલે કે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલ હોય છે. આ રહ્યું જુઓ તમે, પાર્શ્વ બાજુ. અહીંયા આ પાર્શ્વ બાજુએ ગોઠવાયેલ છે. અહીંયા તમે જોશો તો આ વરુથિકા છે. તો આવું પાર્શ્વ બાજુ એક જ બાજુએ ગોઠવાયેલું છે, જે ઢાલ આકારનું છે. અને ભ્રૂણધરીના નીચેના છેડે, ભ્રૂણધરીના નીચેના છેડે આ ભ્રૂણધરી છે અને એનો આ નીચેનો છેડો છે. ભ્રૂણધરી તેના નીચેના છેડે આવું શું ધરાવે છે? ભ્રૂણમૂળ ધરાવે છે. અને મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી, તમે જુઓ અહીંયા અવિભેદિત આવરણથી આવૃત છે. મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી આવૃત છે. આ રીતે એના ફરતે આવરણ આવેલું છે, જેને આપણે ભ્રૂણમૂળ ચોલ કહીએ છીએ. ભ્રૂણમૂળ ચોલ, ભ્રૂણમૂળનું રક્ષણ કરતી રચના ભ્રૂણમૂળ ચોલ. આ જે છે એ ભ્રૂણધરીના વરુથિકા સાથેનું ઉપરનો ભાગ, વરુથિકા સાથેનું, ભ્રૂણધરીના વરુથિકા સાથેનો જોડાણવાળો ઉપરનો જે ભાગ છે, જે ઉપરનો ભાગ છે કે જેને આપણે ઉપરાક્ષ કહીએ છીએ. ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે, એટલે પર્ણ જેવી રચના, જે પોલા પર્ણ જેવી રચનાથી આવૃત હોય છે, જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ કહીએ છીએ. જો આ રહી પોલા પર્ણ જેવી રચના, આ રહી પોલા પર્ણ જેવી રચના, અને એનાથી આ શું થયેલો છે? આવૃત થયેલો છે. અને આ જે આવૃત થયેલો છે જેને આપણે શું કહીશું? ભ્રૂણાગ્ર ચોલ. શું કહીએ છીએ? ભ્રૂણાગ્ર ચોલ. તો ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી રચના ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળનું રક્ષણ કરતી રચના ભ્રૂણમૂળ ચોલ આવેલી છે. તો આટલું આપણે એકદળી ભ્રૂણમાં લખવાનું છે અને આકૃતિ આ રીતે જ દોરવાની છે. આપણે ખાસ આ વરુથિકા બતાવવાની છે. ભ્રૂણાગ્રની ફરતે ભ્રૂણાગ્ર ચોલ અથવા પ્રરોહાગ્રની ફરતે આવેલું ભ્રૂણાગ્ર ચોલની ચર્ચા કરવાની છે. ને નીચે ભ્રૂણમૂળથી આવૃત અવિભેદિત મૂળટોપ જેવી જે રચના છે કે જેની ફરતે ભ્રૂણમૂળ ચોલ આવેલું છે, આપણે આની ચર્ચા કરવાની છે. આટલું આપણે એકદળી ભ્રૂણમાં લખવાનું છે. હવે તમે જો આપણે ભ્રૂણની રચના તો ભણી ગયા, હવે આનો વિકાસ થશે અને શું બનશે? બીજ બનશે. શું બનશે? બીજ. તો આપણે કોની રચના ભણવાની છે? બીજની રચના ભણવાની છે. તો પરીક્ષાની અંદર બીજ વિશે વર્ણો, બીજ વિશે વર્ણો. તો પરીક્ષામાં પૂછાય છે બીજ, તો આપણે બીજ વિશે જોવાનું છે. બીજ વિશે વર્ણો. તો અહીંયા બીજની આપણે વાત કરીએ તો આ જે બીજ જે છે એ હવે દરેક વનસ્પતિના અંદર કેટલીક બીજ વગરની વનસ્પતિ છે ને કેટલીક બીજવાળી વનસ્પતિ છે. તો આપણે આવૃત બીજધારી વનસ્પતિને અનુલક્ષીને જોઈએ તો આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. ઘણીવાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે, એટલે આપણે એને ફલિત અંડક કહીએ છીએ. બીજ ફળની અંદર નિર્માણ પામે છે. બીજ ફળની અંદર નિર્માણ પામે છે. આપણે બધા જોઈએ છીએ, ફળ બધા ખાઈએ છીએ આપણે.
પણ કે બેન કેટલાક ફળમાં બીજ નથી, તો આપણે એને શું કહેતા હતા? અસંયોગી જનન. એ પછી જોઈશું આપણે. ફલન વગર સંતતિ ઉત્પન્ન થાય એમાં બીજ ન હોય, એ આપણે પાછળ જોઈશું. તો આમ આપણે બીજની રચના જોઈએ તો બીજ એક લાક્ષણિક રીતે બીજાવરણ, બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે. બીજ એ શું ધરાવે છે? બીજાવરણ, બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે. ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે, જેમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે, અને ખોરાકનો સંગ્રહ થયેલો હોવાથી તે બીજ જાડું અને કેવું હોય છે? ફૂલેલું હોય છે. તમે પુખ્ત બીજની વાત કરો, એટલે કે તૈયાર થઈ ગયેલું હોય એ બીજ, આલ્બ્યુમિન વગરના અથવા આલ્બ્યુમિન યુક્ત કે અભ્રૂણપોષી હોય છે. અભ્રૂણપોષી બીજમાં આપણે ભણી ગયા કે સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, ભ્રૂણપોષની રચના જ્યારે જોઈ ત્યારે. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન તે શું થાય છે? સંપૂર્ણ વપરાઈ જાય છે. દાખલા તરીકે વટાણા અને મગફળી, આપણે નહોતા કહેતા કે દ્વિદળી વર્ગની વનસ્પતિના બીજને આપણે અભ્રૂણપોષી બીજ કહીએ છીએ, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય છે. આલ્બ્યુમિન યુક્ત કે ભ્રૂણપોષી બીજ ભ્રૂણપોષનો ભાગ શું કરે છે? જાળવી રાખે છે. ભ્રૂણના વિકાસ દરમિયાન તે સંપૂર્ણ વપરાઈ જતો નથી. દાખલા તરીકે એક દળી વર્ગની વનસ્પતિ, ઘઉં છે, મકાઈ છે, જવ છે, દિવેલા છે, આની અંદર ભ્રૂણપોષ વપરાઈ જતો નથી ભ્રૂણના વિકાસ દરમિયાન, એટલે આપણે એને અભ્રૂણપોષી બીજ કહેતા હતા. સોરી, ભ્રૂણપોષી બીજ કહેતા હતા, કારણ કે ભ્રૂણપોષ વપરાઈ નથી જતો. ક્યારેક કેટલાક બીજમાં, સૌથી અગત્યનું છે, ક્યારેક કેટલાક બીજમાં, દાખલા તરીકે કાળા મરી અને બીટના પ્રદેહનો કેટલોક ભાગ, પ્રદેહમાં ખોરાકનો સંચય થયેલો છે, તો એક કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો એમના એમ જ રહે છે, એટલે કે ચિરલગ્ન સ્વરૂપે આપણને એમના એમ જ જોવા મળે છે. તો આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને શું કહેવામાં આવે છે? બીજદેહ શેષ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે, બીજદેહ શેષ કોને કહેવાય? તો આપણે બીજદેહ શેષની આપણે વાત કરીએ તો બીજદેહ શેષ આપણે કહેવો હોય તો આપણે કહી શકીએ, એની વ્યાખ્યા આપણે લખવી હોય તો આપણે લખીએ કે ક્યારેક કેટલાક બીજમાં, ક્યારેક કેટલાક બીજમાં, સૌથી અગત્યની વ્યાખ્યા છે, કેટલાક બીજમાં જેમ કે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે, જેને બીજદેહ શેષ કહે છે. બીજદેહ શેષ કહે છે. તો બીજદેહ શેષ કોને કહેવાય? 3 બાબતો ધ્યાન રાખવાની. ભ્રૂણપોષી બીજ કોને કહેવાય? અભ્રૂણપોષી બીજ કોને કહેવાય? બીજદેહ શેષ કોને કહેવાય? આટલું જોવાનું પહેલાં. હવે આપણે જોઈએ તો અંડક આવરણ એ હવે સખત રક્ષણ આપનારા શું કહેવાય? બીજાવરણ. તમે જુઓ, આ બીજ છે, આ બીજ છે આપણી પાસે, આ બીજ છે. તો આ બીજની ફરતે શું આવેલું હોય? બીજની ફરતે આવું બીજાવરણ આવેલું છે.
અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે, અહીંયા છે. તે બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અહીંયા થયું ઓક્સિજન અને પાણીનો શું થાય છે? પ્રવેશ થાય છે, અનુકૂળતા પૂરી પાડે છે. આ બીજ જ્યારે પુખ્ત બને, આપણે કહીએ છીએ ને કે બીજ પાકી ગયા છે, બીજ પુખ્ત બને ત્યારે પાણીનું પ્રમાણ ઓછું થઈ જશે અને બીજ સુકાઈ જશે. એટલે એવું કહેવાય છે કે 10 થી 15% ભેજ હોય. અને આ જે અંદર રહેલો જે ભ્રૂણ છે એની ચયાપચયની પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી. ભ્રૂણ ધીમે ધીમે કેવો બની જાય? નિષ્ક્રિય. અને નિષ્ક્રિય બને ત્યારે તેને સુષુપ્તતા કહેવાય. શું કહેવાય? સુષુપ્તતા. સુષુપ્તતા. બીજ સુષુપ્ત થઈ ગયું. આપણે ઘરમાં પીપળામાં જે ઘઉં ભરીએ છીએ કઈ અવસ્થા કહેવાય? સુષુપ્ત અવસ્થા. એમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. પાણીનું પ્રમાણ ઘટ્યું એટલે બીજ સુકાઈ ગયું, અને સુકાઈ ગયું એટલે એનો ભ્રૂણ પણ કેવો બન્યો છે? નિષ્ક્રિય. હવે તમે જોજો, એ જ બીજને આપણે જમીનમાં નાખીશું, પાણી આપીશું, ત્યારે આ જ છિદ્ર દ્વારા, આ જ જે છિદ્ર છે એના દ્વારા પાણીનો અંદર શું થશે? પ્રવેશ. નાના છિદ્ર દ્વારા પાણીનો પ્રવેશ થશે, ઓક્સિજન અંદર જશે, બીજમાં બીજ સક્રિય, બીજનો ભ્રૂણ સક્રિય બની જશે, એમાં ચયાપચયની પ્રક્રિયા થશે અને અહીંથી બીજનું શું થશે? બીજાંકુરણ. શું થશે? બીજાંકુરણ. આ રીતે એનું શું થશે? બીજાંકુરણ. તો અહીંયા આનું અંકુરણ કરવા માટે કયા પરિબળો જવાબદાર છે? તો અનુકૂળ પરિસ્થિતિ જોઈએ. તો અનુકૂળ પરિસ્થિતિમાં આને પૂરતો શું મળતો હોવો જોઈએ? પૂરતો ભેજ મળતો હોવો જોઈએ. પૂરતો એને ભેજ મળતો હોવો જોઈએ, એને પૂરતો ઓક્સિજન મળતો હોવો જોઈએ, એને પૂરતું અનુકૂળ એટલે કે સાનુકૂળ તાપમાન મળતું હોવું જોઈએ. સાનુકૂળ શું મળતું હોવું જોઈએ? તાપમાન મળતું હોવું જોઈએ. તો આ બધા એના અંકુરિત થવા માટેના પરિબળો છે. આ શું છે? અંકુરિત થવા માટેના પરિબળો છે. તો આપણે આના બીજાવરણ અને તેની પર આવેલા અંડક છિદ્રની વાત કરી. હવે અંડકનું શું થાય છે? તો આ જે અંડક જે છે, અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. અંડકનું બીજમાં, અહીંયા આ અંડક છે, આ અંડક છે એ શામાં પરિણમ્યું? બીજ. અને ફરતે આવેલો આ જે ભાગ છે માવાવાળો, માવાદાર, આવું બની જાય તો શું બની ગયું? ફળ. તો અંડકનું બીજમાં અને આ જે બીજાશયવાળો ભાગ હતો એ શામાં પરિણમે છે? ફળમાં. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે. હવે આ જે દિવાલ જે છે, ફળ ઉત્પન્ન થયું છે અને આ જે દિવાલનું નિર્માણ થાય એને ફલાવરણ કહેવાય. શું કહેવાય? ફલાવરણ. ફલાવરણ, ફલાવરણ કહેવામાં આવે છે. એમાં આપણે આગળ જોઈશું ફલાવરણ. ફલાવરણની વાત કરીએ તો ફળ માસલ, જેમ કે જામફળ. તમે જામફળ ખો તો વચ્ચેનો ભાગ કેવો છે? માવાદાર છે. તમે નારંગી જુઓ, કેરી જુઓ, કેરીનો રસ, તો એ શું કહેવાય? માવાદાર. શું કહેવાય? માવાદાર. તો એ ફળને આપણે માસલ કહીએ છીએ. શું કહીએ છીએ? માસલ ફળ. આ દાખલા તરીકે આપણે કેરીની વાત કરીએ તો આ કેરી છે, આ કેરી છે આપણી પાસે, બરાબર. તો આ કેરીની વાત કરીએ તો આ કેરીનો ગોટલો, આ જે છે બીજ, પણ બીજની ગોટલાની આજુબાજુનો આ ભાગ શું કહેવાય? આ માસલ થઈ ગયો કમ્પ્લેટ. તો ફળ બની ગયું અને ફળની ફરતે આવેલો આ જે ભાગ છે એને ફલાવરણ કહેવાય. તો ફળ આખું કેવું છે? માસલ છે. કેવું છે? માસલ છે. તો અહીંયા આ ફળને જામફળ, નારંગી, કેરીને આપણે માસલ ફળ કહીશું. પણ મગફળી છે, રાઈ છે, આ બધાને આપણે શુષ્ક ફળમાં કહીશું. આપણે મગફળી ખાઈએ છીએ, શાકની અંદર આપણે રાઈ નાખીએ છીએ, એને આપણે શું કહીશું? શુષ્ક ફળ કહેવામાં આવે છે. કેટલાક ફળ એવા છે કે જે એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય છે, કે જે વજનમાં હલકા હોય, એ વિકરણ પામતા ફળ કહેવામાં આવે છે. વિકરણ કોને કહેવાય? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય પવનના કારણે એ ફળ
બધા વિકરણ પામતા ફળો કહેવામાં આવે છે. તો આ વિકરણ પામતા ફળો છે. તો અહીંયા આપણને માસલ ફળ, પછી આપણે જોયું તો શુષ્ક ફળ, એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈએ. આ તમે જોયું હશે વિકરણ ફળ, આપણે પેલા કણજા નથી કહેતા, જો કે તમે તો જોયા જ નહીં હોય અમદાવાદવાળાએ. તો આપણે પેલા કણજા ઉડીને આવે છે આપણા ધાબા ઉપર, વચ્ચે નાની બદામ જેવી રચના હોય ને આજુબાજુ પાતળું પડ હોય, એ શુષ્ક ફળ કહી શકાય, પણ વિકરણ પામતું ફળ છે. તો આવા ફળ છે આપણી પાસે, તો માસલ, શુષ્ક અને વિકરણ પામતા ફળ. તો એ કદાચ આગળ પણ ફળની રચના જોઈશું ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. તો આમ સમય જતાં આપણે જોઈએ તો મોટાભાગની વનસ્પતિમાં બીજાશયમાંથી ફળ બને છે. હવે જ્યારે ફળ બને ને ત્યારે પુષ્પની અંદર આવેલું જે બાકીના જે પત્રો છે, વજ્રપત્ર કે દલપત્ર ને બધું જ ખરી પડે. પણ એક સફરજન એવું છે, સ્ટ્રોબેરી એવી છે, કાજુ એવું છે કે જેમાં પુષ્પાસનમાંથી ફળનું નિર્માણ થાય છે. ફરી એકવાર, સફરજન, સ્ટ્રોબેરી, કાજુ, આ જે ફળો જે છે ને એનું નિર્માણ પુષ્પાસનમાંથી થાય છે. એનું નિર્માણ પુષ્પાસનમાંથી થાય છે. તો એવા ફળને કુટફળ કહેવામાં આવે છે. કુટફળની વ્યાખ્યા ફરીવાર, જે ફળનું નિર્માણ પુષ્પાસનમાંથી થાય તેવા ફળને કુટફળ કહેવામાં આવે છે. પરંતુ માત્ર બીજાશયમાંથી થાય. આમ તો બીજાશય શામાં પરિણમે? આપણે હાલ શું કીધું કે બીજાશયનું ફળમાં રૂપાંતર થાય. તો બીજાશયમાંથી ફળ બને એને સત્ય ફળ કહેવાય. પણ બીજાશય સિવાયના ભાગ જેવા કે પુષ્પાસનમાંથી ફળનું નિર્માણ થાય તો તેવા ફળને કુટફળ કહેવામાં આવે છે. તો આપણે કુટફળના ઉદાહરણમાં સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ કહીશું. બરાબર? આ રીતે આપણે જોઈએ તો અહીંયા આ સ્ત્રીકેસર છે, આ એનું બીજાશય છે. તમે જુઓ, આ રીતે આમ વનસ્પતિ હોય આ રીતે, બરાબર? તો આ પુષ્પાસન છે અને આ બીજાશય છે. જો આમાંથી ફળ બને તો એ સત્ય ફળ, પણ અહીંયા બને તો એ કુટફળ. તો એવા કુટફળ કયા? તો સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. બીજાશયમાંથી નિર્માણ પામે તો એને સત્યફળ કહેવામાં આવે છે. અને થોડીક જાતિઓ એવી છે કે એ ફળનું નિર્માણ ફલન વગર થાય. જે ફળનું નિર્માણ ફલન વગર થાય, ના બીજાશય, પુષ્પાસન, આવું કંઈ નહીં, એમને ફલન વગર સંતતિ ઉત્પન્ન થાય તો તેવા ફળને અફલિત ફળ કહેવામાં આવે છે. જેને પાર્થેનોજેનિક ફળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાર્થેનોજેનિક ફળ કહેવામાં આવે છે. અને આવા ફળની અંદર બીજ હોતું નથી. તમે જુઓ કેળામાં બીજ ન હોય. કેમ? તો ફલન થતું જ નથી. ફલન વગર સંતતિ ઉત્પન્ન થાય છે. માટે તેને શું કહેવામાં આવે છે? અફલિત ફળ. શું કહેવામાં આવે છે? અફલિત ફળ. તો તમે જો આપણે ફળની ચર્ચા કરીએ ત્યારે માસલ ફળનો ઉલ્લેખ કરવાનો, શુષ્ક ફળનો ઉલ્લેખ કરવાનો, અને કુટફળ કોને કહેવાય, સત્યફળ કોને કહેવાય, અફલિત ફળ કોને કહેવાય, આટલી આપણે આની ચર્ચા કરવાની છે. તો આ અફલિત ફળ કે બેન પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે બનાવી શકાય? કૃત્રિમ રીતે. તો અફલિત ફળનો વિકાસ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવથી પ્રેરી શકાય. કોનાથી? વૃદ્ધિ અંતઃસ્ત્રાવથી. આપણે ભણીશું બધા અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવથી પ્રેરી શકાય. અને આવા વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો છંટકાવ કરીને આપણે ફળ બીજવિહીન પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે બીજવિહીન ફળની માંગ બહુ વધી છે બજારની અંદર. તો એવા વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો છંટકાવ કરીને આપણે આવા બીજ રહિત ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે અહીંયા આટલી જ ચર્ચા કરીશું. બાકીનું જે અધૂરું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તો મિત્રો, આપણે ચર્ચા બીજની અંદર કઈ કરી? ભ્રૂણપોષી બીજ, અભ્રૂણપોષી બીજ, બીજ દેહ કોને કહેવાય, બીજ દેહ શેષ કોને કહેવાય, બીજની ફરતે આવેલા બીજાવરણની વાત કરી, એની અંદર આવેલા અંડક છિદ્રની વાત કરી, એનું કાર્ય જોયું, ક્યારે ભ્રૂણ સક્રિય બને, ક્યારે ભ્રૂણ નિષ્ક્રિય બને, ક્યારે સક્રિય બને એના માટે જવાબદાર પરિબળો જોયા,
ત્યાર પછી અંડકનું બીજમાં બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. તો આ ફળ માસલ હોય છે, ફળ શુષ્ક હોય છે, ફળ બીજ વિકરણ કરતા હોય છે, એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે ફળની વાત કરી કે ભાઈ ફળ આમ તો આપણે જોઈએ ભણ્યા પછી તો એવું કહીએ કે બીજાશયમાંથી ઉત્પન્ન થાય છે. તો બીજાશયમાંથી ઉત્પન્ન થાય તો સત્યફળ, બીજાશય સિવાયના ભાગો પુષ્પાસનમાંથી ઉત્પન્ન થાય તો તેને કૂટફળ કહેવામાં આવે, અને જો ફલન વગર ઉત્પન્ન થાય તો તેને અફલિત ફળ પાર્થેનોજેનિક ફ્રૂટ કહેવામાં આવે છે. તો અહીંયા સુધી જોઈએ છીએ. બાકીનું આવતા લેક્ચરમાં જોઈશું આપણે. તો અહીંયા સુધી તૈયાર કરી દેજો મિત્રો. દરરોજનું દરરોજ તૈયાર કરશો તો બધું સહેલું જ છે. સમજ્યા વગર થિયરી મોઢે કરતા નહીં, ગોખતા નહીં. બસ.